नमस्कार विद्यार्थी मित्रों, JMB ऑनलाइन क्लासेसना प्लेटफॉर्म पर आप सर्वे विद्यार्थीओं हूँ हृदयपूर्वक स्वागत करूँ छूँ। विद्यार्थी मित्रों, टीचर सुरेख समीकरण अंदर एक गुणમાં પૂછાતું હોય છે કે આપેલ રકમ માટે આલેખ કેવો મળશે, સીધી રેખાઓ મળશે કે ભાઈ એના ઉકેલો કેટલા મળશે, અનન્ય મળશે કે અનંત મળશે કે શું મળશે, બરાબર છે। વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈશું કે આલેખ સ્વરૂપ સીધી રેખાઓ ક્યારે મળે અને ઉકેલો એના અનન્ય ક્યારે હશે। તો જો વિદ્યાર્થી મિત્રો, પ્રથમ આપણે શું કરીશું, અહીં A1 B1 અને C1 અને બીજા સમીકરણને કહીશું A2 B2 અને C2। ત્યારબાદ આપણે શું કરીશું, ત્રણનો ગુણોત્તર શોધીશું, A1/A2 B1/B2 અને C1/C2। પ્રથમ આપણે લખીશું A1/A2 એટલે કે સહગુણક જ લખવાના થશે 2/4 ઇઝ ઇક્વલ ટુ 2x1 2x2 2 2 જતા રહ્યા 1/2 મળશે। ત્યારબાદ બીજા માટે જોઈશું B1/B2 તો 3 કશું નથી તો એક તો ખરો, 3/1 એટલે શું મળવાનું છે, 3/1 જ મળવાનું રહેશે। ત્રીજું C1/C2 -5 -2 માઇનસ જતા રહ્યા તો જવાબ પડશે 5/2। તો અહીં તમે જોઈ શકો છો કે વિદ્યાર્થી મિત્રો, ત્રણના ઉકેલનો જવાબ જુદો જુદો મળે છે, માટે આલેખનું સ્વરૂપ સીધી રેખાઓ હશે અને એના ઉકેલો હશે અનન્ય ઉકેલ મળશે, અથવા તેને માત્ર એક જ ઉકેલ હશે। જો વિદ્યાર્થી મિત્રો અમારો વિડીયો સારો લાગતો હોય તો વિડીયોને શેર કરો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરો। જય હિન્દ વિદ્યાર્થી મિત્રો।